નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલા પેન્શનને આવતીકાલે ડિસેમ્બર 2025 માસનું પેન્શન કેટલું જમા થશે, જાણો વિગતવાર માહિતી. મિત્રો, આટલું વધારાનું પેન્શન મળશે. જો તમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પેન્શનધારક છો તો તમારા માટે આજના વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, તમને કહ્યું તેમ આજે 7મા પગાર પંચનો છેલ્લો પેન્શન છે, એટલે કે 31 ડિસેમ્બર છે. મિત્રો, તો ડિસેમ્બર માસનું પેન્શન આવતીકાલે 1 જાન્યુઆરી 2026 કેટલું જમા થશે, સંપૂર્ણ ચર્ચા કરવાના છે. મિત્રો, ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને અમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ આપણી આ ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે મિત્રો, તમને અમારી આ ચેનલ પર હરેક મહિનાની છેલ્લી તારીખે વિડીયો બનાવીને જાણ કરીશ છે કે તમારા આવતા મહિનાનું પહેલી તારીખે પેન્શન કેટલું જમા થશે. જેમ કે આજે 31 ડિસેમ્બર છે, તો આજે મહિનાનો છેલ્લો દિવસ છે, અને આવતીકાલમાં કેટલું પેન્શન જમા થશે તો આપણે જાણી લઈએ. તો મિત્રો, સૌપ્રથમ જે તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો આવતીકાલે તમારા ખાતામાં પેન્શન જમા થશે તો કેટલું જમા થશે તો વાત કરી લઈએ કે સૌપ્રથમ તમારે એટલી માહિતી અવશ્ય હોવી જોઈએ તમારું મૂળ પેન્શન બેઝિક પેન્શન કેટલું છે. મૂળ પેન્શન બેઝિક પેન્શન જાણવા માટે તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ તમારું જે મૂળ પેન્શન છે, મૂળ પેન્શન પ્લસ તમારા જે 58% ડીએ. મિત્રો, તમે જાણો છો ગુજરાત સરકાર શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર મોંઘવારી ભથ્થા વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારે છે. એક વધારો જાન્યુઆરી, બીજું છે જુલાઈમાં. તો મિત્રો, જુલાઈ મહિનાનું મોંઘવારી ભથ્થું 3% વધે 58% મોંઘવારી ભથ્થું થયું છે. તો મોંઘવારી ભથ્થું ડીએ 58% પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ. મિત્રો, 1000 મેડિકલ એલાઉન્સ, તબીબી ભથ્થા માટે 1000 તબીબી એલાઉન્સ મળે છે. આમ આ તેનો સરવાળો કરવાનો રહેશે. જેમ કે મિત્રો, મૂળ પેન્શન પ્લસ 58% ડીએ પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ. મિત્રો, તો આ તમે તેનો સરવાળો કરશો, એ સરવાળો આવશે. દાખલા કે મિત્રો, તમારું મૂળ પેન્શન 10,000 રૂપિયા હોય તો 10,000 પ્લસ 58% ડીએ આવશે. 10,000ના 58% ડીએ અને પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ થશે. મિત્રો, દાખલા છે કે મિત્રો તેનો સરવાળો થાય 15,000 રૂપિયા સરવાળો થયો. મિત્રો, સાનો મૂળ પેન્શન પ્લસ 58% ડીએ પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ. દાખલા છે કે મિત્રો આ તેનો જસ્ટ સરવાળો કે ઉદાહરણ સમજો 15,000 થતા હોય મિત્રો, તો તમારે આમાં કેટલીક રકમ બાદબાકી કરવાની હોય છે. દાખલા કે મિત્રો કોમ્પિટિશન કપાતી રકમ તમે જાણો છો. મિત્રો, કોમ્પિટિશન કપાતી તમારે 15 વર્ષ ન થયા હોય તો તમારા જે પેન્શન મળે છે પેન્શનમાં તમારા રકમ માઇનસ કરવામાં આવે છે. મિત્રો, જ્યારે તમે છૂટા થાવ છો ત્યારે તમે જે રકમ લો છો એ રકમને ભરપાઈ તમારે લાસ્ટ 15 વર્ષની અંદર તમારે કરવાની હોય છે. તો મિત્રો, જો 15 વર્ષ ન થાય તો 15 વર્ષની કપાત થશે. અને બીજી થશે મિત્રો, તમારું જો પેન્શન છે, તમારું પેન્શન આવકપાત્ર થતું હોય. શું મિત્રો, આવકપાત્ર તમારું પેન્શન થતું હોય તો તમારું પેન્શન એ પણ રકમ માઇનસ કરવાની રહેશે. મિત્રો, આમ તમને કહ્યું તેમ તમારું જે મૂળ પેન્શન પ્લસ 58% ડીએ પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ, આ તેનો સરવાળો કરીને જસ્ટ ઉદાહરણ સમજીએ કે 15,000 રૂપિયા થતા હોય તો 15,000 રૂપિયામાં તમારા મિત્રો આ બે રકમ માઇનસ કરવાની છે. કોમ્પિટિશન કપાત અને તમારા આવકપાત્ર રકમ થતી હોય, આવકપાત્ર તમારું પેન્શન થતું હોય, આ બંનેનું રકમ કરશો. જે પણ રકમ આવશે મિત્રો, જે પણ રકમ આવશે, દાખલા કે 2000 માઇનસ કરજો સેક્શન, જો તમારે જે 13,000 આવ્યું તો 13,000 તમારું મૂળ પેન્શન બેઝિક પેન્શન કરવામાં આવે છે. મિત્રો, તો તમને એટલું બાબત સ્પષ્ટ થઈ ગઈ તમારું મૂળ પેન્શન બેઝિક પેન્શન કેટલું કહેવાય. તો એ બાબત ચોક્કસ મિત્રો, મૂળ પેન્શન પ્લસ 58% ડીએ પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ, આ તેનો સરવાળો કરજો. આ સરવાળામાં કોમ્પિટિશન કપાતી સમયગાળે રકમ બાદબાકી કરવાની અને આવકપત્ર થતું હોય તો આવકપત્રની રકમ માઇનસ કરવાની રહેશે. જે પણ રકમ આવશે તમારું મૂળ પેન્શન ગણવામાં આવશે. મિત્રો, તો ડિસેમ્બર 2025નું મૂળ પેન્શન તમારું મૂળ પેન્શનમાં જવાનું છે, તેમાં કંઈ વધારો થવાનો નથી. ડિસેમ્બર 2025 જો તમારું મૂળ પેન્શન એ જ બેઝિક પેન્શન તમારે આવતીકાલે જમા થવાનું છે. મિત્રો, હા, વધારાનું પેન્શન એ જમા થઈ શકે છે તમારે જો 15 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો તે રકમ બાદ કરવાની રહેશે. તો મિત્રો, જો રકમ બાદ કરશો સાથે જો તમારી ઉંમર
70 વર્ષ, 75 વર્ષ, 85 વર્ષ, 90 વર્ષ, 55 વર્ષ જે થતું હોય, જે સરકારશ્રીના ધારા નિયમ મુજબ 10%, 20%, 40%, 35%, 55%, 70% એમ મિત્રો જતા હોય, 80%, 85% થતા હોય, એ તમારું પેન્શન તમને અલગથી પેન્શન મળશે મિત્રો. તો ડિસેમ્બર 2025 માસનું પેન્શન મૂળ પેન્શન મળવાનું છે, તેમાં કંઈ વધારો થવાનો નથી. તો બીજી વાત કરી લે 8મો પગાર પંચ. તમે જાણો છો મિત્રો, આજે 7મા પગાર પંચનો છેલ્લો દિવસ છે. તો 7મા પગાર પંચના છેલ્લા દિવસે મિત્રો છેલ્લામાં એટલે કે 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે? તો 8મો પગાર આવતીકાલે લાગુ થશે. કેન્દ્ર સરકાર હજુ સુધી કોઈ અપડેટ આપી નથી, પણ જ્યારે પણ લાગુ કરવામાં આવશે તે આવતીકાલે અમલગી ગણવામાં આવશે મિત્રો. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ એની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો.